નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મીઠીબાઈ હિન્દી વિદ્યાલયના ઓનલાઈન લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેની બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન પર અનેબલ કરી દો, જેથી અમારી ચેનલ પર આવતા તમામ વિડીયો તમે સરળતાથી જોઈ શકો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિષય ગુજરાતીમાં કાવ્ય 2નો આગળ અભ્યાસ કર્યો આગળના વિડીયોમાં। હવે આપણે પાઠ 3નો અભ્યાસ કરીશું। પાઠ 3 દ્વિદલ। લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા અને સાહિત્ય પ્રકાર છે બોધકથા। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ડૉક્ટર આઈ કે વીજળીવાળા લેખકનો આપણે પરિચય મેળવીશું। ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો। તેઓ વ્યવસાયી ડૉક્ટર છે, હાલ ભાવનગરમાં રહે છે। સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પ્રગ્રહ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેખકનો પરિચય મેળવ્યો। હવે આપણે બોધકથાનો આપણે સારાંશ જોઈશું। અહીં 2 બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે। પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે, તો બીજી બોધકથામાં કામ કરતો એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે। તો પોતાના વ્યવસાય પ્રત્યેની આવી નિષ્ઠા દરેક વ્યક્તિ કેળવે તો કેવું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હવે બોધકથાનો આગળ અભ્યાસ કરીશું। એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો। અહીં નિર્માણ કાર્ય એટલે સર્જન, શિલ્પ સ્થાપવાનું, રચના કરવાનું કાર્ય। એ કોઈ જાણકાર ન હતો। જે માણસ જોવા માટે ગયો હતો એ કંઈ જાણકાર ન હતો, બસ એમ જ જોવા માટે ગયો હતો। ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી એટલે કે ખૂબ જ ધ્યાનથી આરસ પહાણના એટલે કે એક જાતનું ચળકતો લીસો પથ્થરમાંથી મૂર્તિ ઘડી રહ્યો હતો। પેલા માણસને એના કામમાં રસ પડી ગયો। એ શિલ્પીની બાજુમાં બેસી ગયો। અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ બીજી અન્ય એક મૂર્તિ પર પડ્યું। એને નવાઈ લાગી એટલે કે આશ્ચર્યમાં પડી જાય છે। એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એકસરખી આ 2 મૂર્તિની જરૂર છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ એટલે કે મૂર્તિ બની ગયેલી છે અને છેલ્લી ઘડીએ એને પડતી મૂકવી પડી છે। પેલા માણસે ઊભા થઈને પડતી મૂકેલી મૂર્તિને ચારે તરફ તપાસી જોઈ। એને કોઈ જગ્યાએ કંઈ પણ નુકસાન ન દેખાયું। એણે આશ્ચર્ય સાથે શિલ્પીને પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે એક નાનો ઘસરકો એટલે કે આંકો થઈ ગયો, શિલ્પીએ કહ્યું। પેલા માણસે ફરી ધ્યાનથી જોયું ત્યારે એને એક નાનો ઘસરકો દેખાયો। એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ એટલે કે થાંભલા ઉપર, શિલ્પીએ જવાબ આપ્યો। પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો। એ માણસ આશ્ચર્યમાં પડી જાય છે। એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોઈ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં જાણે એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ જ છીએ ને। એટલું કહી એટલી જ એકાગ્રતાથી એટલે કે એટલી જ ધ્યાનથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું। નિઃશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો। નિઃશબ્દ એટલે કે ચૂપ, શાંત। અહીં નિઃશબ્દ બની એટલે કે
રૂઢિપ્રયોગનો અર્થ છે ચૂપ થઈ જવું. એ ચૂપ થઈને પેલા માણસ સામે શિલ્પીએ જોઈ રહ્યું. અહીં પ્રથમ મૂર્તિ બનાવતા મૂર્તિના નાક પાસે સહેજ ખસરકો પડ્યો હતો. આ નુકસાન સાધારણ હતું, પણ એ નુકસાન અંગે પોતાનો ભગવાન અને પોતે જાણે છે એ વિચારીને શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી કથા જોઈશું. એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની જોરદાર શૈલીમાં ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાએ રજૂઆત કરી છે. જોઈએ. સ્વમૂલ્યાંકન એટલે કે પોતાનું મૂલ્યાંકન આંકવું, પોતાની મૂલવણી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક યુવક પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો. એટલે કે સ્ટોર એટલે કે જાત જાતનો સામાન વેચવાની દુકાન. એમાં દાખલ થાય છે. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને પબ્લિક ફોન પર વાત કરવાની મંજૂરી માંગી. અહીં મંજૂરી માંગી એટલે કે પરવાનગી લીધી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક કે એ સમયે કોઈ સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એ વાતને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામે શેડેથી કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? અહીં લોન એટલે કે લીલું ઘાસ, બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ. એ કાપવા માટે મને નોકરી આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો જવાબ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે જે માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે એનાથી મને કોઈ જ ફરિયાદ નથી. એનાથી હું સંતોષ છું. એટલે મારે બીજા કોઈ માણસની જરૂર નથી. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર એટલે કે વધારાની રકમ લઈશ નહીં. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલ માણસથી મને પૂરો સંતોષ છે. એટલે કે મેં રોકેલ માણસથી મને બીજા માણસની જરૂર નથી. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળી એ પણ ખુશ થયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એટલે કે સ્વાભિમાનની ભાવના દુકાનદારને સ્પર્શી ગઈ હતી. પેલા યુવકે હસતા હસતા ના પાડી. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ. વાતની અસર થવી. ખૂબ સ્પર્શી ગઈ એટલે કે વાતની અસર થઈ. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા માટે તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એટલે કે દુકાનદાર આશ્ચર્યમાં પડી જાય છે. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રી માટે કામ માટે રીતસરની આજીજી એટલે કે વિનંતી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું હતું તો પછી એવું શા માટે કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, નહીં સાહેબ, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. દુકાનદારને એ નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. અહીં વિદાય લીધી એટલે કે
જવા માટે છૂટા પડવું રૂઢિપ્રયોગ છે. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાં સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો એટલે કે વખાણાવવું કદર કરી રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બે બોધકથાનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળના સેક્શનમાં આગળના પાઠનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.